અવર જવર બહુ છે, બે બાજુ રોડ બંધ નો થાય. હાલો ફટાફટ ચાલુ કરો. આને એક મિનિટ લેતો. હવે ઉપાડીને ખાલી છે ને ઓલા ડંકી નીચે મૂકી જાઓ, પકડો. ત્યારે સવારમાં પાણીનું કામ ચાલુ છે. આ છે મિલેનિયમ ટાઇલ્સ, વન ઓફ ધ બેસ્ટ ટાઇલ છે. એનું કારણ હું તમને કહું. એક મિનિટ, આ બેન પાણી ભરી લે એટલે કહું. આવો ભાઈ, પાણી ચાલુ કરો. દાદા ડંકી કરો. વર્ષો જૂનું બ્રાન્ડ એટલે મિલેનિયમ ટાઇલ્સ. પરમ મિત્ર ખાસ રાકેશભાઈ છે, એમની કંપની છે ને ખાસ તો સુપર ક્વોલિટી હોય છે. હમણાં અત્યારે જે ઇન્ટિરિયર વર્કમાં આ બધી ટાઇલ્સો વધારે ચાલે છે. લઈ લો, હાલો ઉપાડો ભાઈ, મૂકો લગો. અત્યારે તો પહેલાં થોડું કામ ચાલુ છે ઘરનું કામ. બધી ગાયોને અમે આ જગ્યા પર વ્યવસ્થિત મૂકી દીધી હતી. હમણાં બપોર પછી શેડ બનાવી દઈશું એટલે શેડમાં શાંતિથી રહેશે ગાયો. આ બાદથી આવશું આપણે. ઓલા લોખંડ આવી ગયું. આ એક ઘર છે જ્યાં 6 લોકોનું પરિવાર રહેવાનું છે અને આ બીજું ઘર છે જ્યાં બીજા 4 લોકોનું પરિવાર રહેવાનું છે. એટલે એમ મળીને ટોટલ 10 લોકો રહેવાના છે આ ઘરની અંદર. આવું છે. જો ગાયોને ઘાસ નાખી દીધું છે આપણે, જે સવારે લાવ્યા હતા એ. લાવો મને આપો, હું નાખું. 100 પેટી ટાઇલ્સની ઉતરી ગઈ છે. હવે આપણે લોખંડ આવી ગયું છે. 10 mm છે કે 12 mm છે? નસીબ કે તમારા દર્શન થયા. ક્યાં બાત હે. જોજો પાછળ પાકમાં રહો. હા લઈ લે. બસ દાદા, ટાઇલ્સ મારી પાછળ આવવા દો. હાલો ચડો.